નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજ રોજ વોર્ડ નંબર 12 માં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફનો કાર્યક્રમ થયો. આજ રોજ વડોદરા વોર્ડ નંબર 12 માં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, અકોટા ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટીલ, નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ તથા વિસ્તારના કાઉન્સિલરો, વડોદરા મહાનગર સેવા સદન અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફ કરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં 367 જેટલા ડોર ટુ ડોર કલેક્શનના વાહન, એટલે કે જે ઘન કચરાના નિકાલ માટે જે ડોર ટુ ડોર કલેક્શન માટે વાહનો જાય છે તેનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવવામાં આવ્યો. 367 જેટલા કુલ વાહનોમાંથી 45 જેટલી ઈ રિક્ષાઓ છે, જે સેવા વસ્તી કે સાંકડો જ્યાં રસ્તા હોય છે ત્યાં મોટા વાહન ના જઈ શકે તે માટે આ ઈ રિક્ષા જશે. એટલે ઈ રિક્ષા થકી પર્યાવરણલક્ષી અભિગમ તો સાથે સાથે એક વાહન જે ધાર્મિક પૂજા વિધિ પછી જે ધાર્મિક પૂજાપાનું સામાન હોય છે, જે જનરલી લોકો દ્વારા નદી કે તળાવોમાં વિસર્જિત કરવામાં આવતો હોય છે, અને આ ધાર્મિક પૂજા પછીનો સામગ્રી કે જેને પૂર્ણ શ્રદ્ધા સાથે લોકો જ્યારે વિસર્જિત કરતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ એક આ વાહનનું પણ પ્રયોજન રાખવામાં આવ્યું છે, જેથી કરી અને આ નદી અને તળાવમાં વસતી એ જળચર સૃષ્ટિની પણ આપણે ચિંતા કરી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે તો સાથે સાથે ગ્રીન વેસ્ટ, ઈ વેસ્ટ, હોટલો, રેસ્ટોરાં વગેરેના કચરા માટેની પણ કિચન વેસ્ટની પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મેયર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહજી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને સૌએ સાથે મળી અને આ વાહનોને ફ્લેગ ઓફ કરી અને શુભારંભ કરાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 આ વિસ્તારના 3 લાખ જેટલા મકાનોનો તમામ સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને આધુનિક પદ્ધતિથી અને 367 જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી 10 વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે. અને આજે જ્યારે મેયરશ્રીના અત્યારે કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા તેમને પણ ખૂબ આભાર માનું. વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, વધુ હેલ્ધી બને એ દિશામાં ડોર ટુ ડોર જે વેસ્ટ કલેક્શન છે એને ઇજારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભૂતકાળમાં પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનના ઇજારા પતી ગયા છે. પૂર્વ ઝોનમાં 78 ગાડીઓ 89 ગાડીઓ હતી પહેલાં, અને પછી આમાં 189 ગાડી કરી. એવી રીતે દક્ષિણ ઝોનમાં 78 ગાડી હતી, એમાંથી 190 જેટલી ગાડી કરવામાં આવી છે. 14મી ડિસેમ્બરે પશ્ચિમ ઝોનનો ઇજારો પૂર્ણ થતાં આજે ને આજે એટલે કે 15મી ડિસેમ્બરે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર આજે આ ઇજારોને કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. ફ્લેગ ઓફ કરી અને તમામ ડોર ટુ ડોરના વ્હીકલને આજે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. જે પહેલાં આ ઝોનમાં 108 વ્હીકલ હતા, એના બદલે લગભગ 367 જેટલા વ્હીકલ કાર્યાન્વિત થવાના છે, જેમાં 3 લાખ જેટલી પ્રોપર્ટીને આઈડેન્ટિફાઈ કરી છે, જેના જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે. વ્હીકલ પર GPS, VTS સિસ્ટમ સાથે કમાન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આનું મોનિટરિંગ કરવામાં આવશે. તમામ POI જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે. દરેક સોસાયટીના ગેટ ઉપર GPS ટેગિંગ કરવામાં આવ્યું છે. દરેક ઘરના દરવાજા ઉપર, એપાર્ટમેન્ટ, આ તમામને ટેગિંગ કરવામાં આવ્યું છે. ખૂબ સારું મોનિટરિંગ થશે. સાથે સાથે IEC એક્ટિવિટી કરવામાં આવશે, જેમાં ઘરે ઘરે જઈ અને લોકોને કચરો કેવી રીતે સેગ્રીગેટ કરવાનો એના આધારે ટ્રેનિંગ આપવામાં આવશે. આ કચરો મુખ્યત્વે 5 પ્રકારના સેગમેન્ટ ગાડીમાં રાખવામાં આવ્યા છે, અને નાગરિકોને આ બાબતની ટ્રેનિંગ આપવામાં આવશે. સૂકો કચરો, ભીનો કચરો, ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ અને ઈ વેસ્ટ, આમ 5 સેક્શનમાં કચરાને સેગ્રીગેટ કરવામાં આવશે.
અને આ વખતે આખા ઇન્ડિયામાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો 18મો નંબર આવ્યો છે અને ગુજરાતમાં મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આના જે અલગ અલગ પેરામીટર છે જેમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, વિઝિબલ, ક્લીનલીનેસ, પ્રોસેસિંગ, ઓકે સર, વોટર બોડીની ક્લીનલીનેસ, આ બધા અલગ અલગ ક્રાઇટેરિયાના આધારે કોમ્યુનિટી ટોયલેટના ક્લિનિંગ એના આધારે રેન્કિંગ થતી હોય છે. કોઈક જગ્યાએ આપણે પર્ટિક્યુલર વસ્તુમાં એનો સ્કોર ઓછો આવ્યો હોય તો રેન્કિંગમાં પાછળ જઈએ, પરંતુ એનો મતલબ એવો થતો નથી કે વડોદરા શહેર બહુ ગંદુ છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને કોર્પોરેશનના જે પ્રામાણિક પ્રયત્નો છે એમાં સહકાર આપવાની વિનંતી છે.